જય મામા સરકાર, જય મામા સરકાર, જય મામા સરકાર. રણક્ષેત્ર તારીખ છે આજે 25/1/2025. મામા સરકાર રણક્ષેત્ર. વાગ્યા ભગવાન 5:30. તારીખ છે 25/1/2025. મામા સરકાર રણક્ષેત્ર. જો ભગવાન અત્યારે હું એકલો જ હોય, હવે સાફ સફાઈ કરી, આ તો 25 તારીખ હોય ને મામા સરકારનો વાર હોય ને મામા સરકાર રણક્ષેત્ર હોય, તો જય મામા સરકાર, જય મામા સરકાર. મામા સરકાર રણક્ષેત્ર તારીખ 25/1/2025. આજે જો ભાઈ આ શાક બનાવવાનું છે. જો આ સ્પેશિયલ બીવાળી વાલોર, જો આ 4-5 કિલો, પછી આ ટમેટા, પછી આ ધાણા ભાજી, પછી આ મરચાં, ક્યાં રીંગણા, પછી આ રીંગણા વાલો ટમેટાનું શાક કરવાનું છે આજે સ્પેશિયલ મામા સરકારમાં. આ તરેલા મરચાં છે, બાજરાના રોટલા, પુલાવ, છાશ. 25/1નું તો રાણાવાવ આતિયાના સ્ટેશનમાં કોઈ પણ સાધુ ફકીર, કોઈ પણ માણસ ભૂખ્યું મળે તો મામા સરકાર રણક્ષેત્રમાં પ્રસાદ લેવા મોકલજો ભાઈ. ને રિક્ષામાં બેસાડી દેજો તો રિક્ષા ભાડું પણ હું આપી દઈશ. તો જય મામા સરકાર. જય હો મામા સરકાર. જો આજે સ્પેશિયલ છે ને, આપણે માધુપુરથી એક ભાઈ આવ્યા, તો એ આ વાલોર લેતા આવ્યા. કેમ કે માધુપુરની વાલોર છે ને, જો બીવાળી, એમ નહીં જેવી તેવીની બીવાળી 1 નંબર. ને ફોલવી પડે પણ તકલીફ થઈ, પણ કંઈ વાંધો નહીં. અહીં તો ફોલવાવાળા ભગવાનને કોક પણ મોકલી દઈએ. આ તરેલા મરચાં તીખા માધુપુરના, આ માધુપુરના રીંગણા, આ દેશી ટમેટા, દેશી ધાણા. તો આજે શાક છે વાલોર બીનું, રીંગણા સ્પેશિયલ અને દેશી ટમેટા, દેશી ધાણા. તો આજે મામા સરકારની પ્રસાદી છે 25/1/2025ની. તો આવો પ્રસાદ લેવા. તો જય મામા સરકાર, જય મામા સરકાર. જય મામા સરકાર રણક્ષેત્ર તારીખ 25/1/2025નું જો વાલોર તેલમાં મૂકી દીધી. કેમ કે એના બી ફૂટી હાટું થઈને પછી આપણે રીંગણા નાખ્યું, પછી થોડોક વાર તેલમાં થવા દેવું. પછી આ જો અમારો મસાલો કમ્પ્લીટ બની ગયો, ગ્રેવી એની બનાવીને પછી એમાં તેલમાં નાખ્યો, આમાં પછી રીંગણા નાખ્યું, એટલે તેલમાં મસાલો પાકી જાય. પછી લાસ્ટમાં ટમેટા, પછી ધાણા ભાજી ને જ્યાં મરચાં તો રહી ગયા. અમારા માં જો રોટલા કરવાની તૈયારીમાં, પુલાવ પણ મૂકી દીધા હોય, ઢાંકણું જો ઢાંકવાનું છે. ને માળીએ જો રોટલા પણ જો ઘડવા માંડ્યા. જોઈ લ્યા, આવી રીતના રોટલા પણ અમારે અટાણે ઘડાઈ ગયા. જો આવી રીતના એ પડ્યા. પછી અટાણે જો માં રોટલા ઘડવા માંડ્યા. આજ થોડુંક અમારે ઓફિસમાં ને માળીએ બધી અણક્ષેત્રમાં ને થોડાક ધૂળ ઝારા કર્યા, સાફ સફાઈ. તો અડધી-પોણી કલાક એમાં કાઢી નાખી, તો થોડુંક મોડું થઈ ગયું. પણ બહુ કંઈ મોડું નથી અમારે તો, હજી તો 10:30 થયા. એટલે ટિફિનને ટાણે 12-12 ટિફિનને ટાણે બધી તૈયારી થઈ જાય. આ તો અમારા મામા સરકારની મોજ પકેરી છે. ને મામા સરકાર રણક્ષેત્ર તો ભગવાન 25/1/2025ની પ્રસાદી લેવા મોકલજો ભગવાન. જો હવે તો ટિફિનોની ને અમારે ટિફિનની વ્યવસ્થા હવે કરવાની હોય ને બધું શાક તો બનાવવા નાખી દીધું. હવે પુલાવી હમણાં બની જાય. ઢાંકણું ઢાંકતા ભૂલી ગયો ભગવાન. વાતુમાં તો ઢાંકણું ઢાંકી દઉં છો, ઢાંકણું ઢાંકતા જ ભૂલી ગયા. એકલો માણસ રહ્યો ને તો વિડીયો ઉતારવાના ઓલામાં ચક્કરમાં 1-2-3 ફેર એવી રીતના થયું, પછી ભૂલી જાઓ. ભૂલી જાવ તો એમને ચોખા ચડી જાય કુકર વગરના ભગવાન. હા તો પછી ભાણિયાનો મામો ધ્યાન રાખે. બાકી મને તો ખબર ન હોય, હું તો મારી મોજમાં હોય, ભૂલી જાઉં એકલો હોય. તેમાં કંઈક શાક હલાવવાનું હોય, કુકર નાખવાનું હોય. તો જય મામા સરકાર. મામા સરકાર રણક્ષેત્ર જો આજે ભાઈ છે આપણે વાલોર. જો વાલોર બીવાળી જો આ મસાલો એમાં ગરમ કમ્પ્લીટ થઈ ગયો. હવે એમાં અમે જો આ માધુપુરના દેહી રીંગણાનો વાલોર આવ્યા હતા. જો હવે રીંગણા એમાં નાખ્યો.
ને આવી રીતના જો આપણે આમ હાઈવે રોડને કાંઠે છે, આ મામાનું મંદિર છે, આ રસોડું છે આપણું, આ આપણો ભંડાર રૂમ છે. પછી જો આવી રીતના બેસીને અહીં જો આવી રીતના જમવાનું જો આવી રીતના ભગવાન બનાવવું અહીં આવી રીતના તો આનંદ આવીને આવું ટેપ વગાડતા હોય, ભજન વાગતા હોય ને રામનું નામ વાગતું હોય, કાનમાં પડતું હોય ને તો રંધાતું હોય તો એમાં રામનો આ બધાય પ્રસાદ બની જાય. કેમ કે મારે ટેપ વગાડતો વગાડતો મને આનંદ આવે, પણ વિડીયો ઉતારતો હોય તો એ ભગવાન હું બંધ કરી દઉં. બાકી આમાં શું છે કે જ્યારે રાંધવાનું બનાવતો હોય ત્યારે રામનું નામ હોય તો શું છે કે આ જે કંઈ બનાવ્યું હોય પ્રસાદ રૂપી બની જાય. તો આપણે તો એવું કરવાનું છે કે કોઈ પણ માણસ બિચારા આપણે ત્યાં ભોજન લેવા આવે ને બિચારા આપણે ત્યાંથી રાજી થઈને જાય. આપણે જેટલું બનીએ એટલું નાના માણસને આપણે મદદ થાય એટલી હું કરું. હું પણ નાનો માણસ હોય પણ મારા મામા સરકાર રણક્ષેત્રે એ આવે એને જે કંઈ મારાથી થાય એ મદદ કરું. હું પણ નાનો માણસ છતાં પણ આપણે એને રાજી રાખીએ આપણે. તો આ મારા મામા સરકાર રણક્ષેત્રનું કામ છે ભગવાન. તો બધાને સાથ ને સહકાર દેવાનો. જો હવે રીંગણામાં નાખવાની તૈયારી કરીએ. શાક હવે ફૂલ થઈ ગયો રસાવાનું એક નંબર. જો તેલમાં જ બનાવવાનું એક નંબર અમારા ભગવાન માટે. જય મામા સરકાર, જય મામા સરકાર, મોદી સરકાર. તમારા બધાને વિડીયો જોવાની મારી મામા સરકાર મામા સરકાર રણક્ષેત્ર. જો વાલોડ તો આપણે ફૂલ તેલમાં પકાવી, મસાલો તેલમાં પકાવ્યો, પછી આપણે હવે રીંગણા નાખ્યા. પણ જો આવા આ બિચારા બધે આવે સેવકું પણ એને ટોકવા પડે. હું જો બીડી મોંમાંથી કાઢી નાખ ભાઈ. હા જો બીડી કઢાવી પછી જો હવે આ પ્રસાદને એને હલાવવું પડે. કેમ કે ફૂલ તેલમાં આપણે રીંગણાને વાલોર બે મિક્સ કરી નાખ્યા. પહેલાં આપણે તેલ મૂક્યું, તેલ મૂક્યા પછી આપણે વાલોર નાખ્યા પછી આપણે મસાલો નાખ્યો ને મસાલો ફૂલ પાકવા દઈને પછી રીંગણા નાખ્યા. તો આ શાક સ્પેશિયલ જો આપણે બનાવવાનું છે. પછી ફૂલ તેલમાં પાકી જાય. પછી આ ટમેટા દેશી નાખવાના છે. પછી આવી રીતના કપડું દે ભાઈ જગી જાય. તો આવી રીતના અમે ભોજન બનાવીએ ભાઈ. તો મામા સરકાર રણક્ષેત્ર રીંગણા વાલોર ટમેટાનું શાક, બાજરાના રોટલા, છાશ ગોરવામાંથી બનાવેલી એક નંબર ઘાટી છાશ, તીખા મરચાં ને બટેટાવાળા ભાત ભગવાન. અમારે 10-15 ટિફિન પણ દેવાના હોય. 10-15 ટિફિન અહીં ભરાવી જાય ભગવાન. તો અમને ઘણું છે ને અહીં 50-60-70 માણસ સુધી ખાવાય આવે તો બધાને જમાડી દઈએ ને છે ને. અહીં તો અમારે ગમે તે સવારથી ચાલુ જ હોય. જે કંઈ ટાટું ટુકડું હોય અથવા તો કંઈ ગાંઠિયા નાસ્તો હોય તો એ જમાડી દઈએ, અથવા તો બપોરનો ટાઈમ હોય તો જમવા બેસાડી દઈએ. પછી તો અવિરત ચાલુ જ હોય બપોરે 12 વાગ્યાથી. તો જે રાતના કોઈ આવે ટિફિન ભરી દઈએ, કોઈને અતિથિને જમાડી દઈએ, કોઈ સાધુ ફકીર આવે તો રોકાવા દઈએ, જમાડી દઈએ. તો એવી મારી લીલા ભગતની સેવા છે ભગવાન. ને આ સેવા આપણી જિંદગીમાં જ્યાં સુધી આત્મામાં જીવ છે ત્યાં સુધી આપણે આ સેવા ચાલુ રાખવી. ને આપણું એક ભજન આ જ છે કે બસ રોટલો ને આ ટુકડો બરાબર છે રામ. તો મારે તો રોટલો દેવો ને કોઈ બિચારા કોઈ આપણે આવે તો આપણે એને આયરો લઈએ ને રાજી ખુશીથી જાય, આવે ખાઈ પીએ પ્રસાદી લઈએ. એવો જ આપણો આત્મો બસ એક રાજી રહીએ કે આવી રીતના બધા માણસો આવે જાય ઘરે રાજી ખુશીથી રહીએ. તો ભગવાન સાથ સહકાર દેવો ને બસ આપણું એક જ ભજન છે બસ. વાલા ભગવાન બહુ જાજુ ભાષણ કરતા નથી આવતું, દેશી ભાષામાં કહું ભગવાન. હા ક્યારેક મોજમાં હોય, ક્યારેક દુઃખી હોય. આ તો હાલતી હોય સંસાર છે ભાઈ. હે ભક્તિ કરવી તો એમ છે ભગવાન. કાલે આપણે વાત કરી હતી ને કે લુગડાને જોડ લઈ દે ભાઈ. ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું હતું કે લુગડાને જોડ ને ચશ્મા લઈ દે. તો જોઈ લે ભગતને જીન્સનું પેન્ટ ને ગુલાબી શર્ટ ને ચશ્મા કમ્પ્લીટ બનાવી દીધો વરરાજો. હવે કાલે નાહી ધોઈને કે જેથી જાય તેથી આ માડીને જો મા દીકરો બે લગ્નમાં જાય ત્યાં વરરાજો હવે કેવો થાય એ ભગવાન જાણે, મામા સરકાર જાણે. આ તો મામા સરકારની મોજ ફકીરી છે ભગવાન. હે જય. આ તો મામા સરકારની મોજ ફકીરી છે ભાઈ. તો જો આ બધી આવું આપણે કામ કરીએ. જો આજે આ જમવાનું બની ગયું, પુલાવ બની ગયા, શાક બની ગયું. હમણાં ટિફિન દેવા અમરદે જાઉં. આ તો મારા મામા સરકારની મોજ ફકીરી છે. આમ છે ભાઈ લીલા ભગતને. નાનો છે પણ નાગનું બચ્ચું છે ભાઈ. જય મામા સરકાર રણક્ષેત્ર. જય મામા. નાનો છે પણ નાગનું બચ્ચું. જોઈ લ્યો ભાઈ આપણે મામા સરકાર મોજ ફકીરી છે. કાલે વાત કરી હતી કે લુગડા લઈ દે. તો હજી તો ભાઈ 11 વાગ્યા લગ્નમાં એને કેદી જવું એ આપણે ખબર નથી. ભગવાન જાણે
પણ જો અત્યારે વાગ્યા 11:15 જો વાગ્યા કે 11:20 મારને કીધું કે આગળ જમવાય બિહાર દેવું બેવો તમે કાલે વાત કરી હતી કે લુગડને જો લઈ દે તો આ ભગવાન નથી જો રેવાતું ન જોઈ લ્યો ભગવાન આ લીલા ભગતની મોજ ફકીરી કેમ બાકી ઓહો વાહ વાહ લીલા મામા સરકાર અણસત્ર મોજીલી સરકાર મારી ડોહીમાં તમારા છોકરાને તો જો આને લુગડા આપણે લઈ દીધા તો તમારા લુગડા કેટલા રૂપિયાના આવે ના મારા આમ છે મામા સરકાર નામ છે ના મામા નામ છે એ ડોહી હું ભૂવો છે ને જો નકામું પછી ના ભેણ નો ઠેલતા મારા તમારે ધનોત પનોત કાઢવું તો બોલો હું લુગડા કેટલા ના આવીએ લઈ લ્યો મને લેતા ન આવડે તમે કેટલા ના જો તમારું માથે ઓઢવાનું પછી કાપડું ને આ પહેરણું કેટલા રૂપિયા ના આવે કયો મામા સરકાર ને હાંભરી ભાઈ વાત તો આ મા દીકરો બે જો બની ઠનીને અહીં બતાડવા આવજો પહેરીને મા દીકરો આ લીલા ભગત ને આ ભરવાડની માને મને એમ થયું કે છોકરાના લઈ દીધા તો હમણાં મને વિચાર આવ્યો હું પણ ભાઈ નાનો માણસ હોય પણ નાગનું બચ્ચું હોય તો માડીને વિચાર આવ્યો કે માડીને લઈ દઉં નવા તો માડીને કીધું કે ભાઈ તમારા કપડાં લેવાના મને ન ખબર પડે પણ કેટલા પૈસાના આવે તો હું તમને પૈસા રોકડા આપી દઉં તો તમે પણ નવા લઈ લ્યો ને જેથી તમારે જામનગર જવાનું હોય તેથી ટિકિટ ભાડું હું આપી ને આ મને બતાવીને જાજો મામાદેવ આપણે વિડીયો ઉતાર્યું તો આ તો ભાઈ આપણે કરીને બતાવવાની વાત છે ને આપણે નાના માણસ હોય તો આવા નાના માણસને થોડું ઘણું આપણે જે કંઈ ફૂલની પાખડી તો આપણો ઉપયોગ થાય તો મારી કેટલા રૂપિયાના આવે 600 રૂપિયાના આવે ભાઈ તો આલ્યો તો ભાઈ વિડીયો ઉતારો તો 600 રૂપિયા ડોહીમાં ને આપી દઉં એટલે ડોહીમાં નવા લઈ લઈએ કેમ કે મારે તો ભાઈ જો મારી ભાઈ પાકીટમાં કંઈ નથી હવે જો 500 રૂપિયા છે 550 રૂપિયા છે 50 રૂપિયા ઉસીતા લઈ આવ્યો ને 50 રૂપિયા લેતા આવતા જીતુભાઈ ભાઈ 600 રૂપિયા કરીને મારે દેવાના હોય 600 રૂપિયા કરીને દેવાના વાળીને હોય તો 600 રૂપિયા જો 550 છે ને 50 રૂપિયા વાંચુતા લઈ આવું જો ભગવાન આલ્યો માં ઉભા થાવ જો આ તમારા લુગડાની જોડના માં 550 છે ને 50 આગળ ઓલા બાજુ વાળા ભાઈ ઉસીતા લઈને આપો એટલે 600 રૂપિયા તમે લઈ લીજો હવે કામ પૂરું અહીં લઈ આવીને બતાવીને આવો એટલે પાછો વિડીયો મૂકી દો કે આજે 25 તારીખે જ ભાઈ 25 તારીખે જ જો 600 રૂપિયા ભાઈ નતા આબરૂ ને ભાઈ આમાં થોડું બધું આવતું હોય એમાં બહુ આબરૂ ને કઈ નાનો માણસ હોય આપણે કઈ મોટરસાઇકલ જ છે થાર ગાડી લેવાની છે વ્હાઈટ થાર ગમે તેથી લીલા ભગત ને બરોબર વ્હાઈટ થાર લેવી ગમે તેથી મામાના ગમે તેથી વ્હાઈટ થાર ને આ મારીને જો 50 ઉછી તાલે આવીને 550 એટલે 600 રૂપિયા આ મારીને લુગડા આપણે આપી દીધા પછી જો આ છોકરાને આપણે લુગડા લઈ દીધા કેમ કે આ બધી વસ્તુ આપણે કરીએ ને આ જરૂરી પણ અતિ જરૂરી એમ આમાં કોઈ દેખાદેખીની વાત નથી પણ મારે વિડીયો એ આટલું બનાવવો પડે કે આ મારા જેવું કામ ભગવાન તમને પણ મારો મામા સરકાર બુદ્ધિ આપે એટલે તમારે મારે આ કહેવું પડે કે ભાઈ આ લીલા ભગત છે સત્યને રસ્તે હાલે સત્ય કામ કરે એ માટે બતાવવા માટે આ બધા વિડીયો બનાવવો પડે ને વિડીયો બનાવવું તો બધાને ખબર પડે કે ભાઈ સત્યનો રસ્તો પકડો ને આવા નાના માણસની આપણે હેલ્પ કરવી આપણે ક્યારેય મોટું થવું નથી આપણે નાના શહેરમાં મજા છે પણ બધા મિત્રોને સાથને સહકાર દેવાનું મારા ભગવાન અવડી મોટી મેરની મેચ કીધું કે યુટ્યુબમાં લીલાભાઈ ભીમાભાઈ ભોગેશ્વરની યુટ્યુબમાં મારી ચેનલ છે તો વધારે સબસ્ક્રાઇબ કરો તો જે પૈસા આવે આવી રીતના અન્ન કાયમ માટે દાન કરી અન્ન ને દાન ને આન વસ્ત્રદાન કાયમી આપણે કરવાનું છે ભગવાન ને હમણાં મારે એવું આયોજન છે ને કે થોડોક એક ભગવાન બહાર છે એના ફોનની રાહ જોઉં ને જો એ કહીએ તો જલ્દી મારે બહાર પૂરો અહીં પાઠ કરવાનો છે ને રામધન પણ બોલાવવાની છે તો જેવી મામા સરકારની મરજી જય મામા સરકાર ભાઈ મામા સરકાર અણક્ષેત્ર તારીખ છે આજે ભાઈ 25/1 ને 2025 ભગવાન તો જો અમારે 4-5 ટિફિન તો મોકલી દીધા ને આજે કોઈ હોય નહીં કામકાજમાં હોય તો જો આ ટિફિનો આપણે અમરદર જો દેવા મોકલીએ આજે કોઈ ન હોય તો વનરાજ નવરો હતો આજ તો વનરાજને કીધું કે જા તું ભીમો બે ટિફિન દે એવો જોઈવો તો 7-8 જણાનું ટિફિન છે અમરદર પુગાડી દે ઓપમાં 2 જણાનું હોય વધારે હોય એવી રીતના બધાને ટિફિન દેવા મોકલું તો આ તો મારા મામા સરકારની મોજ છે જે વચને બંધાણા એ વચન આપણે પૂરું કરવાનું હોય તો જય મામા સરકાર જય મામા સરકાર
કાંઈ વધઘટ થતી હોય તો કીજો, ટિફિન માં ઓછું થાય તો કીજો હો. હા વધે એનો વાંધો નહીં, પણ ઘટવું ન જોઈએ કાંઈ હો. બીજે દી તમારે આમ જો કે દે હું આવી કે આમાં ભાઈ એક રોટલો વધારે નાખજો, થોડોક વધારે હાલે હો. તો બસ રેડી ને એકલા હાલે ને. હા તો બસ હા હા જો લે પાકો. તમારે પાછું જાર જોતું હોય ત્યારે કેતી જો, એટલે પાછું બીજે દી આવે જાય હો. કઈ વાંધો નહીં તો કહી દે હું. ના ના પાડે લઈ આવ્યા ટિફિન હાર્યું લઈ આવ્યા હોય પણ ના. હા ભાઈ ના ના તોય લઈ આવ્યા, પણ તોય હાર્યા છે જ આપડે ભાઈ ટિફિન. એ કીધું કે અમારે નેટ જોતો, મને ઘેર થી ના પાડ્યું આવી રીતના હે. ઓડી મારી એને કોઈ નથી છોકરો હાલો એ મારા પાપાને તમે જો. મારા પાપાને જો તમે. પાપા હા ના ના બાબા મારા કેદી ને ઓટી મારી જેઠાણી એ અમારા સ્વામી ઘર મારા અમાર સિરસ દેવા તો કઈ ના 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 કઈ વાંધો નહીં, આતા દે દી આપણે દેવાનું જ છે એવું કાં હે. હા હા આતા દે દી હો. ના ના કીધું તમને કીધું હોત કે કોઈ પણ માણસ એવું હોય ત્યારે કયો એટલે ટિફિન વધતા જાય આપણે. તમારું ટિફિન આતા કાઈ આવે જાય હો. નિંદાસ બપોરે આ બીન ને દેવા આવ્યું ને આઈ ની તે તો તમને દઈ જાય સીધું હો, તમારો ભેગું આવે જાય. આ તાર નવું ટિફિન આપણે દેવાનું હોય કાઈ નહીં. હા એનું કેન્સલ થયું, એના છોકરા ના પાડે પાછા આપણી આતા ભટકે ગયા, આતા ને દી હું કાઈ નહીં. રેડી આતા હો, કાઈ નહીં આવે જાય, ટેન્શન નો લેતા હો. કઈ ઘટે તો કીજો કે વધઘટ થાય રોટલા તે તો કીજો બિંદાસ. ભીમાભાઈ ટિફિન લઈને આગળ આગળ ચાલ્યા જાય. આઈને ત્યાં પૂગી ગયા. દેખ આય ટિફિન વાળા. બીજું ટિફિન ખાલી હે? આઈનું સત્સંગ હાલે હે? ખાલી ખાલી હા ખાલી ટિફિન લઈને ખાલું હોય કે બિયા આપી દે ને તો. મામા સરકાર અણક્ષેત્ર તારીખ છે આજે ભાઈ 25/1/2025 ભગવાન. આપણે મામા સરકાર અણક્ષેત્રની બાજુમાં હાતિયાણા રોડે આવડ પેટ્રોલ પંપ હમણાં ટૂંક સમયમાં ચાલુ થવાનો છે આ ગુરુવારે. તો ત્યાંથી અશોકભાઈ આપણે કનુબાપા આપણે બિલેશ્વરના છોકરા અશોકભાઈ પંપ અહીં નાખેલ છે. તો એને આપણે આ કંકોત્રી આપણે આવી હવે તો મામાદેવ નામની જ છે ભાઈ, લીલા ભગતી નહીં. તો ત્યાં તમામ વાહનવાળાને અમારા અશોકભાઈને સાથ સહકાર દેવો અને ડીઝલ પેટ્રોલ ત્યાં પુરાવવું. તો તમામ મારા ટ્રાન્સપોર્ટર મિત્રોને બધાઈને સાથ ને સહકાર દેવાનો અશોકભાઈને. તો મામા સરકાર અણક્ષેત્ર હવે ટાઈમ પ્રમાણે આપણે પણ ત્યાં પેટ્રોલ પંપ ઉદઘાટનમાં હાજરી દેવું. તો જય મામા સરકાર. જય મામા સરકાર અણક્ષેત્ર તારીખ છે આજે 25/1/2025 ભગવાન. આજે 25 તારીખ હોય ને ભોજન પ્રસાદ દેવા ભગવાનો આવ્યા હોય. તો જય મામા સરકાર, જય મામા સરકાર, જય મામા સરકાર. તારીખ 25/1/2025 જય મામા સરકાર. આ તો મામા સરકારની પ્રસાદી હોય ભગવાન. અહીં તો અવિરત ચાલુ જ થાય, 12 વાગ્યાથી 3-4 વાગ્યાથી ચાલુ જ રહીએ. જય માજાભાઈ ટિફિન જાય. તો જય મામા સરકાર. મામા સરકાર અણક્ષેત્ર તારીખ છે આજે ભાઈ 25/1/2025. તો જે આપણે ભગવાનને કાંઈ ખવડાવીએ એ જ આપણે ખાઈએ ભગવાન. તો આજે જરાક વહેલું ખાઈ લીધું, જરાક ભૂખ લાગી હતી. આજે જરાક ભૂખ લાગી કારણ આજે નહોતું ખાતું, એટલે આજે ભગવાન ભેગો જ બેસી ગયો. જે આપણે રાંધીએ એ ખવડાવીએ એ જ આપણે ભગવાન ખાઈએ. તો જય મામા સરકાર, જય મામા સરકાર.